વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં રાષ્ટ્રીય ફળ કેરી વિશે થોડું આગળ ભણી ગયા હતા. હવે થોડું આપણે આગળ જોઈએ તો પ્રેક્ટિસ વર્ક બુકમાંથી આપણે જોઈશું 15મો એક્ઝામ્પલ કાઢીએ. તો નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. કોષ્ટક આપણને આપી દીધેલું છે કેરીની જાત અને એના ભાવ, અને એના ઉપરથી આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે લખીએ કે કેરીની જાત અને ભાવ પ્રતિ કિગ્રા. 1 કિલોગ્રામે ભાવ લખેલો છે. તો કેરીની જાત લખીએ અને એના સામે એના ભાવ લખીએ તો બદામ, તોતાપુરી, હાફૂસ, લંગડો અને કેસર. આ કેરીના પ્રકાર પણ છે અને જાત પણ કહી શકીએ આપણે. રૂપિયા 70, 45, 60, 80 અને 140. તો એમાં પહેલો પ્રશ્ન છે કે રેખા બહેન 4 કિગ્રા બદામ કેરી ખરીદી તો તેમણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે ડાયરેક્ટ એનો જવાબ લખીશું કે રેખા બહેન 4 કિગ્રા બદામ કેરી ખરીદી. તો 1 કિગ્રા બદામ કેરીનો ભાવ કેટલો છે? 70 રૂપિયા. તો કેટલી કિગ્રા ખરીદી? 4 કિગ્રા. તો 4 કિગ્રા બદામ કેરીનો ભાવ કેટલો? તો શું કરીશું? 70 ગુણ્યા 4. 4 ને 0 સાથે ગુણ્યો તો શું જવાબ મળશે? 0. અને 7 ચોક 28 રૂપિયા. તો 4 કિગ્રા કેરી ખરીદવા માટે, કઈ કેરી? બદામ કેરી ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે એમને? 280 રૂપિયા. તો બીજો જોઈએ હવે કે નિકિતા બહેને 3 કિગ્રા તોતાપુરી કેરી અને સુધા બહેને 5 કિગ્રા હાફૂસ કેરી ખરીદી. તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 3 કિગ્રા કઈ કેરી ખરીદી છે? તોતાપુરી. અને 5 કિગ્રા કઈ કેરી ખરીદેલી છે? તો હાફૂસ. તો બીજું લખીએ આપણે કે નિકિતા બેન બરાબર કેટલા કિગ્રા કેરી ખરીદે છે? 3. તો 1 કિગ્રા તોતાપુરી કેરીનો ભાવ કેટલો છે? 45 રૂપિયા. તો કેટલા કિગ્રા ખરીદી? 3 કિગ્રા તોતાપુરી કેરીનો ભાવ કેટલો થાય? શું કરીશું? 45 ગુણ્યા 3. 5 તરી 15 નો 5 ડો વધી 1 4 તરી 12 ને 1 13. તો નિકિતા બેન ને કેટલા રૂપિયા આપવા પડશે? 135. હવે બીજું કયું કીધું છે? કે સુધા બહેન. હવે આગળ જોઈએ કે સુધા બેન 5 કિગ્રા કેરી કઈ ખરીદે છે? હાફૂસ. તો જોઈએ 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો છે? 60 રૂપિયા. તો 5 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો? તો શું કરીશું? ગુણાકાર. 60 ગુણ્યા 5. 5 ને 0 સાથે ગુણો તો 0 અને 6 પંચા 30. તો કેટલા રૂપિયા થશે? 300 રૂપિયા. 5 કિગ્રા હાફૂસ કેરી ખરીદવા માટે સુધાબેન 300 રૂપિયા આપશે અને નિકિતાબેન કેટલા રૂપિયા આપશે? 135. તો આપણને આગળ શું કીધેલું છે કે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે? તો નિકિતાબેન 135 રૂપિયા ચૂકવશે અને સુધાબેન 300 રૂપિયા દુકાનદારને ચૂકવશે. હવે આગળ જોઈએ ત્રીજા નંબરનો કે દિલીપભાઈ 5 કિગ્રા લંગડો કેરી ખરીદે અને અલ્કેશભાઈ 3 કિગ્રા કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા છે અને કેટલા? તો આપણે ત્રીજો દાખલો જોઈએ. દિલીપભાઈ કેટલા રૂપિયા કઈ કેરી ખરીદે છે? તો લંગડો. કેટલી કેરી ખરીદે છે? તો 5 કિગ્રા લંગડો કેરી
ખરીદે છે. તો જોઈએ કે 1 કિગ્રાનો ભાવ કેટલો છે. 1 કિગ્રા લંગડો કેરીનો ભાવ કેટલો આપેલો છે આપણને 80 રૂપિયા. તો કેટલા કિગ્રા ખરીદેલી છે 5 કિગ્રા. તો 5 કિગ્રા લંગડો કેરીનો ભાવ કેટલો થાય. તો શું કરીશું ગુણાકાર. તો 80 ગુણ્યા 5. 5 ને 0 સાથે ગુણો તો 0 અને 8 પંચા 40. તો કેટલા રૂપિયા થશે 400 રૂપિયા. હવે અલ્કેશભાઈ જોઈએ કેટલા કિગ્રા ખરીદે છે. તો 3 કિગ્રા. કઈ કેરી ખરીદે છે તો કેસર. તો જોઈએ 1 કિગ્રાનો ભાવ કેટલો આપેલો છે 140. 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 140 રૂપિયા થાય. તો 3 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા થાય. શું કરીશું ગુણાકાર. 140 ગુણ્યા 3. 3 ને 0 સાથે ગુણો કેટલો જવાબ આવશે 0. 4 તરી 12 નો બગડો વધી 1. 3 એકા 3 ને 1 4. 430 રૂપિયા અલ્કેશભાઈને આપવા પડશે અને દિલીપભાઈને કેટલા આપવા પડશે 400. તો આ બંનેમાંથી કોણે વધારે ચૂકવ્યા તો અલ્કેશભાઈ. તો આપણે લખીશું કે અલ્કેશભાઈ કેટલા રૂપિયા ચૂકવે છે 420 રૂપિયા. એટલે અલ્કેશભાઈએ વધારે ચૂકવ્યા. કેટલા વધારે ચૂકવ્યા એ પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો કેટલા વધારે ચૂકવ્યા છે 20 રૂપિયા. તો 20 રૂપિયા વધારે ચૂકવ્યા. હવે આગળ જઈએ ચોથા નંબરનો. તો એની રકમ વાંચીએ કે અશોકભાઈ 13 કિગ્રા કેસર કેરી ખરીદે છે. કોણ અશોકભાઈ. કેટલા કિગ્રા 13 કિગ્રા. કઈ કેરી ખરીદે છે કેસર. બરાબર. અને દુકાનદારને 2000 ની નોટ આપે છે. તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે. તો પહેલા આપણે 13 કિગ્રાની કેટલા રૂપિયા થાય એ પહેલા જોઈ લેશું. તો લખીએ 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા કીધું 140 રૂપિયા. તો કેટલા કિગ્રા ખરીદવાના છે 13 કિગ્રા. તો 13 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા થાય. તો શું કરીશું 140 અને 13 નો ગુણાકાર. એકમ દશક બે આંકડા હોય તો શું કરી દેવાનું એકમ દશકની પહેલા 0 મૂકી દેવાની. ચલો હવે 1 ને 0 સાથે ગુણીએ તો 0. 1 ને 4 સાથે ગુણીએ 4 અને 1 ને 1 સાથે ગુણીએ તો 1. હવે પાછળનો એકમનો અંક લેવાનો. 3 ને 0 સાથે ગુણો 0. 4 તરી 12 નો બગડો વધી 1. 3 એકા 3 ને 1 4. 0 વત્તા 0 0 0 વત્તા 2 2 4 વત્તા 4 8 અને 1 વત્તા 1 એટલે 1. સોરી 1 વત્તા 0 એટલે 1. તો કેટલા રૂપિયા થશે 1820 રૂપિયા 13 કિગ્રા કેસર કેરી ખરીદવા માટે થશે. એમણે દુકાનદારને કેટલા હજારની નોટ આપી તો 2000 રૂપિયાની નોટ દુકાનદારને આપી અને ખરીદી કેટલી થઈ 1820 રૂપિયાની. તો શું કરીશું બાદબાકી કરીશું ત્યારે આપણને ખબર પડશે કે કેટલા રૂપિયા દુકાનદારે પાછા આપ્યા.
તો લખીએ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે શૂન્યમાંથી 2 જશે ના, તો શું કરીશું? દસકો લઈશું. અહીંયા કેટલા મૂકીશું? 9 ને અહીંયા 10. ચલો 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 8 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. તો કેટલા રૂપિયા દુકાનદાર પાછા આપશે? તો 180 રૂપિયા દુકાનદાર કોને પાછા આપશે? અશોકભાઈને. અશોકભાઈને પાછા આપશે. હવે આગળ જોઈએ 5મા નંબરનો કે રાકેશભાઈ પાસે રૂપિયા 240 છે, તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી, એટલે 240 રૂપિયા છે એમાંથી ચોથા ભાગની કઈ કેરી ખરીદે છે? હાફૂસ. હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની તોતાપુરી કેરી ખરીદે છે. તો તેમણે કેટલા કિગ્રા હાફૂસ અને કેટલા કિગ્રા તોતાપુરી કેરી ખરીદી હશે? હવે 240 રૂપિયાના શું કરવાના? ચોથા ભાગના કરવાના. તો 240 ભાગ્યા 4 કરીશું. તો 4 6 24, 24 માંથી 24 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 0 તો ઉપર મૂકી દેશું 0. તો ચોથા ભાગે હાફૂસ કેરી કેટલા રૂપિયાની થશે? 60 રૂપિયાની હાફૂસ કેરી થશે. બરાબર. તો કેટલા કિગ્રા થયું આપણી પાસે? જોઈ લઈએ. 1 કિગ્રા થાય તો 1 કિગ્રા હાફૂસ કેરી હશે. હવે શું કીધું કે બાકીના કઈ કેરી ખરીદે છે? તો તોતાપુરી કેરી. તો શું કરીશું? 240 રૂપિયા આપેલા હતા એમાંથી હાફૂસ કેરી શું કરી દેશું? બાદ કરી દેશું. તો લખીએ 240 માંથી 60 રૂપિયા બાદ કરી દઈએ. તો આ કુલ રૂપિયા હતા અને આ હાફૂસ કેરીના હતા. બરાબર. તો આપણે કઈ કેરીના શોધવાના છે? તોતાપુરી. તો 0 માંથી 0 એટલે 0. 4 માંથી 6 જશે ના, ઉપર મૂકીશું. 10 કો અહીંયા લખીશું. 14, 14 માંથી 6 કાઢો કેટલા વધે? 8 અને ઉપરથી 1. તો 180 રૂપિયાની તોતાપુરી કેરી થશે. બરાબર. હવે તોતાપુરી કેરીનો ભાવ કેટલો છે? 1 કિગ્રાએ 45 રૂપિયા છે. તો 180 રૂપિયાની આપણે ખરીદી તો કેટલા કિગ્રા થાય? તો આપણે ઊંધું પદ લખીશું કે રૂપિયા 45 નહીં તોતાપુરી કેરી બરાબર 1 કિગ્રા. તો કેટલા રૂપિયા છે? 180 રૂપિયાની તોતાપુરી કેરી બરાબર કેટલા કિગ્રા થાય? તો શું થશે આ બંનેનો ભાગાકાર? તો 180 ભાગ્યા 45 કરીશું તો જવાબ આપણને મળશે 4. તો 4 કિગ્રા કેરી તોતાપુરી ખરીદશે અને 1 કિગ્રા કેરી હાફૂસ ખરીદશે. હવે આગળ જોઈએ 6થા નંબરનો કે સંજયભાઈ 4 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા બદામ કેરી અને અડધો કિગ્રા કેસર કેરી ખરીદે છે. તો તેમણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો 4 કિગ્રા કઈ કેરી ખરીદે છે? તો લખીએ હાફૂસ કેરી. હવે અડધો કિગ્રા બદામ. તો બદામ કેરી કેટલા રૂપિયા છે? 70 રૂપિયા. તો 70 ના શું કરીશું? અડધો કીધો તો 70 ભાગ્યા 2 રૂપિયા. કઈ કેરી કીધું? બદામ કેરી. આગળ જોઈએ અડધો કિગ્રા કેસર કેરી. કેસર કેરી 170 રૂપિયા છે. એના પણ શું કરીશું? અડધો કીધું એટલે 2 વડે
ભાગીશું કેસર કેરી, બરાબર. તો કુલ મળીને કેટલા રૂપિયા ચૂકવશે? બરાબર. 4 કિગ્રા પહેલા શોધી લઈએ હાફૂસ કેરીના. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? 60. તો કેટલા કિગ્રા ખરીદવાની છે? 4 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો થાય? તો 60 ગુણ્યા 4 કરીએ, 0 6 ચોક 24, તો 240 રૂપિયા. હવે 70 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 35 થશે. અહીંયા કેટલા થશે? 70, બરાબર. તો સાનો સાનો સરવાળો કરીશું? 240 રૂપિયા, 35 રૂપિયા અને 70 રૂપિયાનો સરવાળો કરીશું એટલે આપણને કુલ કેરીનું વજન મળી. હવે લખીએ કે 240 રૂપિયા હાફૂસ કેરી થઈ. અડધો કિગ્રા કયા કેરી કઈ હતી? 35 રૂપિયા બદામ કેરી અને 70 રૂપિયા કેસર કેરી. તો આ બધાનો શું કરીશું આપણે? સરવાળો, બરાબર. 0 વત્તા 5 કરો તો 5, 5માં ફરી 0 ઉમેરો તો 5, 7 ને 3 10, 10 ને 4 14 નો ચોકડો વધી 1, 2 ને 1 3. તો કુલ એમણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 345 રૂપિયા કુલ કેરી ખરીદી હશે અથવા તો ચૂકવ્યા હશે. અહીં લખાવેલા બધા દાખલા ગણિતના ચોપડામાં લખી દેવા અને હવે આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.